આપેલા છે. તો બે સ્ટેશન કોણ હોય? કોઈ પણ બે સ્ટેશન હોઈ શકે. બે સ્ટેશન એટલે રાજકોટ, ગોંડલ, આ બે સ્ટેશન કહેવાય. વચ્ચે એક રીબડા જંકશન આવે છે. સમજાણી મારી વાત? રાજકોટ જંકશન થી ભક્તિનગર જંકશન. તો તમે વિચાર કરો કે ભાઈ ટ્રેન એની મેક્સિમમ સ્પીડે ન પહોંચી શકે. ક્લિયર? તો તમે આ અર્બન સર્વિસનો સાદો ગ્રાફ જોઈ લ્યો, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે હજી આપણી ટ્રેન, અહીં તમે જોઈ શકો રાજકોટ છે એ અર્બન છે. હજી તો આપણે આમ ટ્રેનને સ્પીડ, જો આ તમને શું દેખાય છે? આ લીટી ઉપર વધે છે એનો અર્થ શું થાય છે? જેમ જેમ ઓછા ટાઈમમાં મેક્સિમમ સ્પીડ પહોંચે છે, પણ સ્પીડ ક્યારે અચળ તો રહેતી જ નથી. જો આ તફાવત બધાને પહેલા તો ખબર પડી જવી જોઈએ, બરાબર? અર્બન, સબઅર્બન ને મેઇન લાઈન. હવે જેવું જેવું આપણું રાજકોટ જંકશન થી લઈને ભક્તિનગર સ્ટેશન જંકશન, રાજકોટની અંદર જ બે જંકશન છે, બે વચ્ચે ડિસ્ટન્સ આમ જોવા જાવ તો ઓછો જ કહેવાય. હવે ત્યાં તો કોસ્ટિંગ પીરિયડ આવી જાય, કારણ કે આપણે ઊભી રાખવાની છે, એટલે એક્સાઇટેશન જે લઈ લેશે. સાદી ભાષામાં લીવર મારવાનું મૂકી દે, ટ્રેન એની રીતે ચાલશે. હવે જેવી આપણે આપણા લોકેશને પહોંચી ગયા એ ભેગું શું થઈ જાય? બ્રેકિંગ પીરિયડ આવી જાય ને ટ્રેન ઊભી રહી જાય. તો અહીંથી આટલો ટાઈમ જતો એ શેનો હતો? બે સ્ટેશન વચ્ચે આપણી ટ્રેને કેટલા સમયમાં ટ્રાવેલ કરી દીધું. આટલું બધાને સમજાઈ ગયું છે. ક્લિયર? હવે આ ત્રણેય સર્વિસને તમે કેના આધારે ડિફરન્શિએટ કરી શકો? તો ડિસ્ટન્સના આધારે. બે સ્ટેશન વચ્ચે 1 કિલોમીટર અંતર હોય તો એને અર્બન કહેવાય. બરાબર? એવું નહીં કહેવાનું કે દોઢ સેકન્ડમાં એક્સેલરેશન મળી જાય છે એટલે એને અર્બન કહેવાય. એ તો એવું કાંઈ ન હોય. એ તો મેઇન લાઈનમાં હું 1.5 સેકન્ડમાં કરું, નિરાતે આપું લીવર, 1.5 સેકન્ડ એક્સેલરેશન આપું. હંમેશા ડિસ્ટન્સના આધાર ઉપર જ, ડિસ્ટન્સ ઉપર જ તમારું ટાઈપ ઓફ સર્વિસ છે એ નક્કી થશે. આપણે જોઈ લીધું હતું, બે સ્ટેશન વચ્ચેનું અંતર જોઈ લ્યો બધા, 1 થી 8 કિલોમીટર, અને આમાં મોર ધેન 10 મેઇન લાઈન. રાજકોટ જંકશન થી રીબડા જંકશન એટલે 10 કિલોમીટર કરતા વધારે ડિસ્ટન્સ થયું. એટલે એમાં તમારે પાછું આવી રીતે ફ્રી રનિંગ ટાઈમ આવશે. અચળ ગતિ આવે એટલે એને શું કહેવાય? ફ્રી રનિંગ. બરાબર? આ બી થી લઈને સી તમે જો, બી પોઈન્ટ ઉપર જો કેટલી સ્પીડ હતી તો કે આટલી, સી પોઈન્ટ ઉપર કેટલી સ્પીડ હતી તો કે આટલી, ડી પોઈન્ટ ઉપર કેટલી સ્પીડ છે તો કે જો આના કરતા થોડીક ઓછી છે. ગ્રાફની મદદથી આપણને એટલી ખબર પડે ને. અહીંયા આપણે લખ્યું હોય 1 2 3 4 5 6 આમ 50 60 70 80 90 100 120, તો બી થી લઈને સી સુધી અચળ 120 જળવાઈ રહે છે. એટલું આપણે સમજી શકો બધાય. પેલા તો આ ત્રણેય વચ્ચે બધાને ડિફરન્સ ખબર પડી ગયો. આપણો નેક્સ્ટ ટોપિક છે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરો. સિમ્પ્લિફાઈડ એટલે કે એનો આકાર છે એને આપણે ફિક્સ કરી દીધો. આ આકાર કેવા છે આપણે જોયા હતા કે પેલા તો આમ, પછી આમ, પછી બ્રેકિંગ માટે આમ. હવે એના કરતા હું આને બે આકારમાં ડિવાઈડ કરી દઉં તો એક કહેવાય આમ ટ્રેપેઝોઇડલ અને બીજો કહેવાય ક્વાડ્રિલેટરલ. આવી રીતે. એટલે એના ઉપરથી બે નવા ટોપિક બનશે, ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કરું અને ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કરું. એ આના પછીનો ટોપિક છે. પેલા બધાને શું સમજાઈ જવું જોઈએ? અર્બન, સબ અર્બન ને મેઇન લાઈન. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો ફટાફટ. નેક્સ્ટ આપણે ટર્મ્સ જોવાના છે આજે. ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કર્વ. છોકરાઓ જલ્દી, કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. સરસ. નેક્સ્ટ, ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કરો. ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કરો. હવે આપણે આ બધું સમજવાનું છે આરામથી, ઈઝી એકદમ.
મેઇન લાઈન સર્વિસ છે ને, પેલા આમાં થોડુંક હું કહી દઉં મારી રીતે. એમાં છે ને ફ્રી રનિંગ છે એ હોય છે, એ આપણે જોઈ લીધું. આમાં ફ્રી રનિંગ હોય છે, બાકી એકેમાં ફ્રી રનિંગ હોતું નથી. બરાબર. અને એક્સેલરેશન ને બ્રેકિંગ મેઇન લાઇનમાં કેવું છે, ઓછું છે. આ ટેબલ ઉપરથી તમને દેખાય છે. તો 0.6 સેકન્ડમાં ટ્રેન મેક્સિમમ ગતિએ પહોંચી જાય. સમજાણી? એટલે એક્સેલરેશન અને બ્રેકિંગ, બ્રેકિંગ એટલે જલ્દીથી પાછી ટ્રેન આપણી સ્ટોપ પણ થઈ જાય છે. તો એક્સેલરેશન ને બ્રેકિંગ કેવું છે, ઓછું છે. ક્લિયર? આ જનરલ ઓબ્ઝર્વેશન છે, તમને દેખાય જ છે તમારી નજર સામે. બાકીના બેમાં ફ્રી રનિંગ હોતું નથી, પણ સબ અર્બનમાં કોસ્ટિંગ છે એ મોટું હોય છે. ક્લિયર? જો આ કોસ્ટિંગ જો બી થી સી કેવું છે, એની લંબાઈ કેટલી છે, વધારે છે. અર્બનમાં બી થી સી ની લંબાઈ કેટલી છે, ઓછી છે. એવું શું કામ? કારણ કે ડિસ્ટન્સ બિટવીન સ્ટોપ એ 1 થી 8 કિલોમીટર જેટલું છે. ઓમાં તમારે ફરજિયાત બ્રેક મારી જ દેવી પડે. 1 કિલોમીટર નું અંતર હોય જો અહીંયા બે સ્ટેશન વચ્ચે. એટલે એનામાં કોસ્ટિંગ છે એ સબ અર્બનમાં કોસ્ટિંગ પીરિયડ છે એ કેવો છે, નાનો છે. અને અર્બનમાં કોસ્ટિંગ પીરિયડ છે મોટો છે. ક્લિયર? હવે પેલા વેલા આવશે ડેફિનેશન ઓફ ક્રેસ્ટ સ્પીડ. ક્રેસ્ટ સ્પીડ. તો ક્રેસ્ટ સ્પીડ ની વ્યાખ્યા શું થશે? મેક્સિમમ સ્પીડ એટલે કે ક્રેસ્ટ સ્પીડ. પેલી વસ્તુ તો મેક્સિમમ સ્પીડ એટેન્ડ બાય ધ ટ્રેન આખા રન દરમિયાન, આખો રન કવર કરે દરમિયાન જે મહત્તમ ગતિ, મેક્સિમમ સ્પીડ આપણી ટ્રેન ને પહોંચશે એને કહેવાય ક્રેસ્ટ સ્પીડ અથવા તો મેક્સિમમ સ્પીડ. એને તમે વીએમ કહી શકો. ક્લિયર? વી એમ બતાવી દઉં છું, એમને એમ નહીં જવા દઉં. અહીંયા તમે જોઈ શકો છો. આ સૌથી ઉપરની ગતિ છે એ કેવી સ્પીડ કહેવાય? વીએમ કહેવાય. કારણ કે આની ઉપર એક ગતિ છે નથી. જો વાય એક્સિસ ઉપર, છોકરાઓ ગ્રાફ તમને હવે કદાચ સમજાઈ જવો જોઈએ. વાય એક્સિસ ઉપર શું છે? સ્પીડ છે. તો આ લાઈન જેટલી ઉપર ઉપર જશે, તો ઉપરમાં ઉપર કેટલાક જાય છે? અહીંયા જાય છે. તો આ સ્પીડ એની શું કેવી સ્પીડ થઈ કહેવાય? ક્રેસ્ટ સ્પીડ. મહત્તમ ગતિ જ્યારે જ્યાં આપણી ટ્રેન જે ગતિએ પહોંચાડે છે, ત્યારે બે સ્ટોપ વચ્ચેનો રન હોય છે, ત્યારે એવી ગતિને ક્રેસ્ટ સ્પીડ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છે? બધાને ખબર પડી ગઈ વ્યાખ્યા? એટલે પેલું છે ક્રેસ્ટ સ્પીડ. એને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ છે એવરેજ સ્પીડ. બરાબર? એવરેજ સ્પીડ શું છે? તો આપણી સાદી જે સ્પીડ હતી પેલા આપણે ચોથા પાંચમા ધોરણમાં ગણતા, સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. એટલે એને શું કહેશું આપણે? એવરેજ સ્પીડ. વીએ અપોન ટાઈમ ટી. તો ટાઈમ ક્યાં છે? આ રહ્યો T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર ટોટલ ટી. હવે ડિસ્ટન્સ તમે કેમ મેળવશો છોકરાઓ? ડિસ્ટન્સ આમાં તમને ક્યાંય દેખાય છે? કોણ કહેશે મને? ડિસ્ટન્સ આમાં તમે કેમ મેળવશો? આમાં તમને ખાલી ગતિ છે અને તમારી પાસે ટાઈમ છે. હવે ડિસ્ટન્સ કેમ આવશે ભાઈ? કોઈ કહી શકે? ડિસ્ટન્સ આપણે એવી રીતે મેળવવાનું છે, આ ક્ષેત્રફળ જે છે, આ ઊંધી ડોલ આપણે બની આમ ટ્રેપેઝોઇડલ, આનો તમે એરિયા ગોતી લ્યો એટલે તમને ટોટલ ડિસ્ટન્સ મળી જશે. આ તમે આટલો એરિયા ગોતી લ્યો ને, ટ્રેપેઝોઇડ નો એરિયા તો આપણી પાસે છે નહીં, કઈ સૂત્ર નથી. છે કોઈ પાસે સૂત્ર? તો એના માટે શું કર્યું? આ ટ્રેપેઝોઇડને 3 ભાગમાં ડિવાઈડ કર્યા. ક્લિયર? એક કાટકોણ ત્રિકોણ, આ બીજું કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ એંગલ ટ્રાયંગલ S3, રાઈટ એંગલ ટ્રાયંગલ S1, અને વચ્ચે છે એ લંબચોરસ રેક્ટેંગલ. હવે એરિયા હું ગોતું તો કેવી રીતે મને ડિસ્ટન્સ મળે? જોજો,
ભાઈ બધા અહીંયા ધ્યાન દેજો, બધાનું ધ્યાન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરું છું. આ નહીં સમજાય, ઘરે બેહીને વાંચશો, ગમે એવી રીતે વાંચશો, યુટ્યુબમાં વાંચશો, તોય નહીં સમજાય. એરિયા ગોતવાથી મને કેવી રીતે મને ડિસ્ટન્સ મળે છે એ આપણે સમજવા જાય છે. તો પહેલા તો લંબચોરસનો એરિયા શું થાય? લંબચોરસનો એરિયાનું સૂત્ર શું થાય? લેન્થ ઇન્ટુ બ્રેથ, સાદી ભાષામાં. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું થાય છે. ભાઈ આટલી બધાને ખબર છે બેઝિક માહિતી, લંબચોરસનું એરિયાનું સૂત્ર. હવે આમાં તમે લંબચોરસમાં લંબાઈ જુઓ, લંબાઈ કેટલી છે? વીએમ છે, વીએમ લંબાઈ કેટલી છે? વીએમ છે. તો હું અહીં લખી નાખું, લંબાઈ છે ઈ વીએમ. તો જો ધ્યાનથી, હવે લંબાઈનો એકમ શું થાય? સોરી, આ લંબાઈનો એકમ શું થાય? કિલોમીટર પ્રતિ કલાક ગતિ છે ને, કિલોમીટર પ્રતિ કલાક. તો બાજુમાં ખાલી એકમ લખું છું, ધ્યાનથી સમજો. કિલોમીટર પ્રતિ કલાક. અને પહોળાઈ કેમાં છે? તો કે સમય છે, જો T2. તો મલ્ટીપ્લાય T2, મલ્ટીપ્લાય T2. પણ ઈ છે ને બહુ નાનો સમય હોય છે, એટલે ઈ કેમાં હોય છે? સેકન્ડમાં હોય છે. તો સેકન્ડને કલાકમાં તમારે ફેરવવી હોય તો કેવી રીતે ફેરવો? ભાગ્યા 3600 કરું, ગુણ્યા 3600 કરું, ભાગ્યા 3600 કરવા પડશે. બરાબર, કલાક ભાગ્યા 3600. કારણ કે એક પહેલેથી કલાકમાં હોય તો એક કલાકમાં 3600 સેકન્ડ હોય, તો એક કલાકની જગ્યાએ હું 3600 સેકન્ડ એવીથી લખી શકું. પણ પહેલેથી સેકન્ડ જ છે. તો હવે જો કલાક કલાક ઉડી જાય, કયો એકમ વધ્યો? ખાલી કિલોમીટર. તો આપણને શું મળ્યું? ડિસ્ટન્સ મળ્યું. તો વધ્યું શું પાછળ? વીએમ મલ્ટીપ્લાય T2 ના છેદમાં 3600. આ તમને મેં ખાલી એટલું સમજાવ્યું કે આવી રીતે આપણને ડિસ્ટન્સ મળે છે એરિયા ઉપરથી. શું કામ? કારણ કે ડિસ્ટન્સનો સૂત્ર શું થાય? સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ડિસ્ટન્સ બરાબર શું થાય? સ્પીડ ગુણ્યા ટાઈમ. તો આ સ્પીડ ગુણ્યા ટાઈમ. તો સ્પીડ મલ્ટીપ્લાય ટાઈમ આપણને શું આપશે? ડિસ્ટન્સ. સ્પીડ મલ્ટીપ્લાય ટાઈમ આપણને શું આપશે? ડિસ્ટન્સ. એટલે પહેલા તમારે આવી રીતે એરિયા ગોતવો જોશે. આનો એરિયા પ્લસ આનો એરિયા પ્લસ આનો એરિયા, આ તમને શું આપશે? કિલોમીટરમાં અંતર. કે અત્યાર સુધી આપણી પાસે એટલી જ માહિતી હતી કે આ T1, આ T2, આ T3. તો સ્ટેશન 1 થી ચાલુ કરીને સ્ટેશન 2 સુધી પહોંચવામાં આટલો ટાઈમ લાગ્યો. 30 સેકન્ડ લાગી, 35 સેકન્ડ લાગી, 3-4 મિનિટ લાગી. પણ એ અંતર કેટલો હતો એ તમે આવી રીતે ગોતી શકશો. એવરેજ સ્પીડ ઈ જ છે, ડિસ્ટન્સ અપોન ટાઈમ. એટલે આમાં મેં તમને ખાલી એટલું શીખવાડ્યું, ડિસ્ટન્સ કેવી રીતે તમને મળશે. હું તમને દાખલા ગણાવીશ, ગણવાના છે. આ એક જ ચેપ્ટરમાં દાખલા આવે, બીજે ક્યાંય આવવાના જ નથી. આ એક જ ચેપ્ટરમાં દાખલા આવવાના છે. અને ઈ સાવ એટલે સાવ ક્યાંય સાઈન થીટા નથી આવવાનું કે કોસ થીટા નથી આવવાનું. આ સ્પીડ ટાઈમ કરું ની વાત કરું છું. નથી ક્યાંય સાઈન થીટા આવવાનું, નથી ક્યાંય કોસ થીટા આવવાનું, નથી ક્યાંય વિકલન આવવાનું, નથી ક્યાંય સંકલન આવવાનું. સાદો ભાગાકાર અને સાદો ગુણાકાર ફોર્મ્યુલામાં મૂકીને લેવાનો છે. ક્યારેક ક્યારેક અંડર રૂટ આવવું હોય તો આવી શકે, ઈ સિવાય કઈ આવવાનું નથી. નેક્સ્ટ છે શેડ્યુલ સ્પીડ. બરાબર, વીએસ. શેડ્યુલ સ્પીડ કોને કહેવાય? તો શેડ્યુલ સ્પીડ એટલે ડિસ્ટન્સ અપોન સ્ટોપ, ડિસ્ટન્સ બિટવીન સ્ટોપ છેદમાં એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન પ્લસ સ્ટોપેજ ટાઈમ, એને શેડ્યુલ સ્પીડ કહેવાય. હવે આ સ્પીડને આપણે સમજી, રેશિયો ઓફ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ ડિવાઈડ બાય ટોટલ ટાઈમ ઓફ રન પ્લસ સ્ટોપેજ ટાઈમ ઇઝ નોન એઝ શેડ્યુલ સ્પીડ. એટલે કે બે સ્ટેશન વચ્ચેનો અંતર ડિવાઈડ બાય ટોટલ સમય જ્યાંથી તમારી ટ્રેન ચાલી વત્તા સ્ટોપેજ ટાઈમ. કારણ કે જે તે સ્ટેશને ટ્રેન ઊભી રહેશે તો ક્યારે એવું નથી કે ભાઈ હાલો હાઈલી ગઈ સીધી. યાર ઊભી રહે તો એનો કઈક ટાઈમ ડ્યુરેશન હોય, 30 સેકન્ડ. એટલે તમારે સ્ટોપેજ ટાઈમ, સ્ટોપેજ ટાઈમ એટલે કે જે તમારી ટ્રેન છે ત્યાં
સ્ટોપ કરી છે, જે તે સ્ટેશને તમારી ટ્રેન 30 સેકન્ડ 20 સેકન્ડ સ્ટોપ થઈ છે, ઈ ટાઈમને પણ આપણે છેદમાં ગણી લેવાનો છે, એટલે એને કહેવાય શેડ્યુલ સ્પીડ. ક્લિયર? તો 3 પ્રકારની સ્પીડ આપણે ભણ્યા. પેલી વેલી મહત્તમ ગતિ, જે તમારી ટ્રેન આખા રન દરમિયાન જે મેક્સિમમ સ્પીડ સુધી પહોંચે છે. ક્લિયર? પછી છે એવરેજ સ્પીડ, એટલે કે સાદું આપણે 10મા ધોરણમાં ગણતા ડિસ્ટન્સ અપોન ટાઈમ. ક્લિયર? અને શેડ્યુલ સ્પીડ એટલે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે ટાઈમ ઓફ રન. આને છે ને ટાઈમ ઓફ રન કહેવાય, કારણ કે અહીંયાથી માંડીને અહીંયા સુધી તમારી ટ્રેન ચાલી જ છે, એટલે આ ટોટલ ટી છે ને એને ટાઈમ ઓફ રન રન કહેવાય. પછી આવે સ્ટોપેજ ટાઈમ, કેટલી વાર ઊભી રહી, એટલે એ સ્પીડ આપણે કહેશું શેડ્યુલ સ્પીડ. નેક્સ્ટ બહુ સરસ, એક્સેલરેશન ને રિટાર્ડેશન. ક્લિયર? આની વ્યાખ્યા બધાને બહુ સમજવાની જરૂરી છે. ક્લિયર? એક્સેલરેશન ને આપણે આલ્ફા વડે દર્શાવશું. વી રિપ્રેઝેન્ટ એક્સેલરેશન બાય ધ સાઇન ઓફ આલ્ફા. તો એક્સેલરેશન કોને કહેવાય? રેટ ઓફ રાઇઝ ઓફ સ્પીડ પર કિલોમીટર પર અવર પર સેકન્ડ, એને કહેવાય એક્સેલરેશન. નહીં સમજાણું? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ, એને શું કહેવાય? એક્સેલરેશન. કારણ કે 9મા ધોરણમાં એક્સેલરેશનની ફોર્મ્યુલા શું આવતી? ચેન્જ ઇન વેલોસિટી અપોન ટાઈમ, એટલે કે સાદી વેલોસિટી ના છેદમાં સમય લખો ને તોય ચાલશે, વેલોસિટી અપોન ટાઈમ. કારણ કે એક્સેલરેશન કહેવાય એને જ. મેં તમને ઘણી વાર કીધું છે, નો સમજાય ને તો બાઇક સાથે સરખાવજો. બાઇકમાં તમે લીવર આપો ત્યારે શું થાય? 1-2 સેકન્ડમાં તમારી ગતિ વધી જાય. એ ગતિ વધવાનો દર, બરાબર, એ ગતિ વધવાનો દર છે, એને શું કહીએ આપણે? એક્સેલરેશન. તો વેલોસિટી નો એકમ છે શું હોય? બાઇકમાં શું લખેલું હોય? કિલોમીટર પ્રતિ કલાક. બાઇકમાં લખ્યું હોય છે અને સ્કૂટીમાં લખ્યું હોય છે, જેમાં જોવું હોય એમાં કિલોમીટર પ્રતિ કલાક. અને પ્રતિ સેકન્ડ કિલોમીટર પર આવર પર સેકન્ડ. કારણ કે ભાઈ નીચેનો સમય શું કામ સેકન્ડમાં લ્યો છો? તમને એમ થાય કે ભાઈ 2 કલાકમાં જ રાખો ને. એવું નથી. 1-2 સેકન્ડમાં તમારી બાઇક છે એ એક્સેલરેટ થઈ જાય, એવી રીતે ટ્રેન એક્સેલરેટ થઈ જાય. બરોબર? એવું ન હોય કે એક્સેલરેટ 1 કલાક પછી થાય. લીવર મારો, તમારું બાઇક છે એ અડધી કલાક પછી એક્સેલરેટ થાય કે તાત્કાલિક થઈ જાય? તાત્કાલિક હાલવા માંડે ને. એટલે એ શું થયું? ચેન્જ ઇન વેલોસિટી અપોન ટાઈમ. તો એનો એકમ શું થશે? કિલોમીટર. ભાઈ સમજાણી બધાને? એક્સેલરેશન સમજાણું ભાઈ બધાને? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. KMPH/PS, કિલોમીટર પર આવર પર સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. અને એની વ્યાખ્યા કેમ આપશું? કે જે ગતિનો વધવાનો દર છે, કિમી પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ, એને આપણે એક્સેલરેશન કહેવામાં આવે છે. આટલું જ સમજાય છે ભાઈ બધાને? હાલો તો બોલો તો કોક, ગઢિયા મીર, શું કે એક્સેલરેશન? હા સર. એક્સેલરેશન શું કે? જે ગતિના દરને કિલોમીટર પ્રતિ કલાક પર સેકન્ડ ને હા, એને ગતિના વધવાના દરને આપણે એક્સેલરેશન કહેશું. ક્લિયર? અને ઈ એનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. ખબર પડી ગઈ? હા સર. રેડી? નેક્સ્ટ છે રિટાર્ડેશન. રિટાર્ડેશન એટલે રિવર્સ એક્સેલરેશન. મેં તમને ઘણી વાર કીધું છે. રિટાર્ડેશન ને આપણે કહેશું બીટા. બીટા, બરાબર? બી ની નીચે થોડીક મોટી લીટી હોય. તો એને કોને, એને શું કહેવાય? એક્સેલરેશન નું રિવર્સ.
એટલે આ સમય ક્યારે આવે? બ્રેક મારવાની હોય ને ત્યારે. તો એને શું કહેવાય? ગતિનો ઘટવાનો દર જે છે, ક્લિયર? ગતિનો ઘટવાનો દર જે છે જ્યારે તમે બ્રેક એપ્લાય કરો છો એને શું કહેવાય? રિટાર્ડેશન. કારણ કે તમારું એક્સેલરેશન હોય એ તમારી ગતિ આમ વધવાનો દર કહેવાય, અને બ્રેક મારો એ ગમે એટલી ફાસ્ટ ગતિ હોય ઊભી રહી જાય છે ને, તો એ શું થયું? રિવર્સ એક્સેલરેશન. એટલે કે એ પણ કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડમાં જશે. ક્લિયર? એની ડેફિનેશન શું થશે? કે રેટ ઓફ ફોલ ઓફ સ્પીડ. ક્લિયર? ફોલ ઓફ સ્પીડ એટલે સ્પીડનું ઘટવું, સ્પીડનો ઘટવાનો દર. એટલે દર એટલે શું થાય? દર એટલે હંમેશા પર સેકન્ડમાં હોય. 3 સેકન્ડમાં ગતિ આટલી થઈ ગઈ, 2 સેકન્ડમાં આટલી, 2 સેકન્ડમાં તો બાઇક ઊભું જ રહી જાય, ટ્રેન થોડીક મોડી ઊભી રહી. એટલે ગતિના ઘટવાના દરને રિટાર્ડેશન કહેવામાં આવશે. ક્લિયર? બીજું છે બહુ સરસ મજાનું કોસ્ટિંગ રિટાર્ડેશન. એને આપણે કહેશું બીટા સી. ક્લિયર? બીટા સી, કોસ્ટિંગ રિટાર્ડેશન. મેં તમને કીધું તું કોસ્ટિંગ પીરિયડ કોને કહેવાય છોકરાઓ? કોણ મને કહેશે? હાલો અહીંયા પૂછવું જ જોશે. આ હે ને એમને એમ નહીં ખબર. રક્ષિત રૂપાપરા છે હાજર? રક્ષિત, આમ નામ ડિપ્લોમા પતાવવું છે? હાવ મોજે મોજ થઈ ગઈ. બીજામાં ડીસીસી વયું ગયું, ચોથામાં ટીએનડી વયું ગયું. હવે તો આ બે માં કદાચ લેવાય તો એમસીક્યુ લેવાય ને મોજ, નો લેવાય તો આપણે ફાફા પાછા. છે હાજર રક્ષિત? હા સાહેબ. કોસ્ટિંગ કોને કહેવાય ભાઈ? કોસ્ટિંગ ટ્રેન કોઈ ની પણ અંદર. કામ કોસ્ટિંગ હા, કોસ્ટિંગ. એટલે કોઈ પણ કામ કરવાનું હોય એનું બજેટ આપવામાં આવે ને એને કોસ્ટિંગ કહેવાય. વાહ 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 વાહ, જોરદાર જોરદાર, એક્ઝેક્ટલી, બહુ સરસ, બહુ જોરદાર. આનો અર્થ એવો છે કે અત્યાર સુધીના જેટલા લેક્ચર ચાલ્યા ને એમાં 1% ધ્યાન નથી દીધું. બહુ સરસ, બહુ સરસ. હાલો બીજા કોઈ? બથવાર પ્રશાંત, કોસ્ટિંગ કોને કહેવાય? બથવાર પ્રશાંત છે હાજર? હા સર. કોસ્ટિંગ કોને કહેવાય? નથી ખબર સર. ઓકે, બીજા કોણ છે? ગઢિયા મીર, કોસ્ટિંગ કોને કહેશું? સર નથી ખ્યાલ. ઓકે, ભૂમિક શેઠ કોને કહેશું કોસ્ટિંગ? નથી ખબર. હવે બધાને હું કહું છું તો સાંભળશો તો હું કહું. આજે કોસ્ટિંગ આવડી જાય બધાને? હાલો અત્યાર સુધી જે થયું એ તેલ પીવા ગયું. હવે આવડી જશે બધાને. આ મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ આ કોસ્ટિંગ પીરિયડ આમાં લાંબો છે, આમાં ઓછો છે, એમાંય તમને કઈ નહીં ખબર પડી હોય ને. હવે બધાને કહું છું, બધા સાંભળો છો તો હું બોલવાનું ચાલુ કરું, તમારી મંજૂરી આપો તો હા બોલું. સાંભળજે રક્ષિત રૂપાપરા, કોસ્ટિંગ એટલે ભાવ કાઢવો ન થાય. કોસ્ટિંગ નો સ્પેલિંગ જોઈ લે પેલા. COASTING, કોસ્ટિંગ છે આ, કોસ્ટિંગ. બરાબર? હવે સમજજો. મેં તમને કીધું તું કોસ્ટિંગ એટલે શું થયું? જ્યારે તમારી ટ્રેન છે એને તમે મેક્સિમમ સ્પીડ સુધી પહોંચાડો છો, આમ ત્યારે આ તમારી ટ્રેન મેક્સિમમ સ્પીડ સુધી પહોંચી ગઈ, પણ તમારું સ્ટેશન છે એ નજીક છે, તો તમે શું કરો છો? એક્સાઇટેશન આપતા નથી. એક્સાઇટેશન એટલે શું થાય? બાઇક હોય તો લીવર, ઇલેક્ટ્રિક કાર હોય તો સપ્લાય વોલ્ટેજ, એવું કઈ આપતા નથી. એક્સાઇટેશન છે એ લીવર છે એ તમે મારવાનું બંધ કરી દો છો તો ટ્રેન અથવા તો બાઇક પોતાના મોમેન્ટમ ઉપર થોડુંક ચાલશે. તો એ પીરિયડને શું કહેવાય? કોસ્ટિંગ પીરિયડ કહેવાય. કયા પીરિયડને કોસ્ટિંગ કહેવાય? પીરિયડ એટલે સમયગાળો, બરાબર? હાલો કોને કોસ્ટિંગ કહેશું ભાઈ આપણે? કોન્સ્ટન્ટ રક્ષિત? સ્પીડે ચાલે છે. કોન્સ્ટન્ટ સ્પીડે કોઈ દી નહીં ચાલે ભાઈ, કોઈ દી નો ચાલે. બહુ ખોટી વાત છે.
આ વાય એક્સિસ ઉપર ભાઈબંધ સ્પીડ નો ગ્રાફ છે અને આ બી થી સી કોસ્ટિંગ છે. આમાં ક્યાં અચળ ગતિ રહી મને કયો જઈ? તું બી પોઈન્ટ ઉપર ગતિ જોઈ લે, સી પોઈન્ટ ઉપર ગતિ જોઈ લે. સતત ગતિની અંદર ઘટાડો જ થાય છે. જો ઘટાડો જ થાય છે, સતત ઘટાડો થાય છે, સતત ઘટાડો. ક્યારેય અચળ ગતિ નો રહી. અચળ ગતિ એટલે ફ્રી રનિંગ પીરિયડ કહેવાય, જે આને કહેવાય બી થી સી. સમજતા નથી બધા, સરખું નથી સમજતા. રૂપાપરા રક્ષિત કોને કહેશું હવે કોસ્ટિંગ? સાહેબ હજી એક ફેર સમજાવો ને. જો હવે ધ્યાન મારે દેજો. જવાય છે. હે શું થાય છે? આ મોબાઈલ માંથી ઓટોમેટિક બહાર નીકળી જવાય છે. કોકનો મિસ કોલ ગમે થાય ને તો બહાર નીકળી જવાય. ઉપાડતો નથી તોય નીકળી જવાય છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, કાંઈ વાંધો નહીં. જો અહીંયા જો ગ્રાફ સમજતા આવડે? ગ્રાફ સમજતા? આ ગ્રાફ છે એ શેનો છે ભાઈબંધ? તો કે એક્સ એક્સિસ ઉપર સમય છે, વાય એક્સિસ ઉપર શું છે? ગતિ છે. હવે તારી ભાઈબંધ જયારે ટ્રેન ઉપડે છે તો લીવર ઉપાડો ત્યારે ગતિ વધતી હોય આવી રીતે આમાં સમજણ પડી? પેલા આટલું સમજાઈ ગયું એ મને કહી દો તો. હા સર. હા હવે તમારું બે સ્ટેશન વચ્ચેનું ભાઈબંધ અંતર જ ઓછું છે. મેં તમને દાખલો દીધો તો કેકેવી થી માંડીને ક્રિસ્ટલ મોલ, બરાબર? સિટી બસ હાલે છે તો તમે લીવર આપો છો, લીવર આપો છો, તમે પાણીના ટાંકા સુધી પહોંચી ગયા. હવે તમારે શું કરવું પડશે? તમારો લીવર ઉપર પગ છે એ તમે લઈ લ્યો એટલે બસ એની ગતિએ ચાલે થોડીક વાર આમ ધીમે ધીમે. પણ એ ગતિ કેવી હોય? સતત ઘટતી હોય. તમારું બાઇક તમે ફ્રી કરી નાખો, ક્લિયર, તો બાઇક પોતાના વેગમાન ઉપર ચાલે, પોતાના મોમેન્ટમ ઉપર થોડુંક ચાલે. શું કામ? કારણ કે તમે એક્સાઇટેશન આપીને, લીવર આપીને તમે એની ઉપરથી પગ લઈ લીધો અને બાઇકનું લીવર આપીને તમે ફ્રી કરી નાખી ગાડી. તો સમજો છો મારી વાત? તો એ ફ્રી કરી નાખો ત્યારે બાઇક તમારું હાલે તો ખરા ને એમને? કે ઊભું જ ખીલો જ થઈ જાય સીધું? ખીલો ક્યારે થાય? બ્રેક મારો પછી થાય ને. તો બાઇક પોતાના મોમેન્ટમ ઉપર ચાલશે થોડીક વાર સુધી. આટલી ખબર પડી છે કે નથી પડી? હા સર. ચાલે કે ન ચાલે? સાયકલ ઉપર તમે સતત પેન્ડલ મારતા હોય પણ પેન્ડલ પગ થોડીક વાર આમ રાખો તો સાયકલ ચાલે છે કે નથી ચાલતી? ચાલે છે કે નથી ચાલતી? હા. તો એ શું કામ ચાલે છે? કારણ કે એને કહેવાય કોસ્ટિંગ. પણ તમે થોડોક ટાઈમ થાય ત્યારે પાછું પેન્ડલ મારો છો. મારો છો કે નથી મારતા? શું કામ મારો છો? નહીં મારો તો ઊભી રહી જાય ને. હા. એટલે ટ્રેનની અંદર એવું છે ભાઈબંધ કે તમે એક્સાઇટેશન આપો છો પણ સ્ટેશન નજીક છે એટલે તમે એને કોસ્ટિંગ ઉપર ચાલવા દો છો. કોસ્ટિંગ નો સિમ્પલ અર્થ એટલો છે કે ફોલ ઓફ સ્પીડ, ફોલ ઓફ સ્પીડ વેન પાવર ઇઝ કટ ઓફ. તમે લીવર લઈ લ્યો છો એટલે શું થયું? પાવર ઇઝ કટ ઓફ. પાવરને તમે કટ ઓફ કરી દો છો અને ટ્રેન પોતાના મોમેન્ટમ ઉપર ચાલશે. એને કહેવાય કોસ્ટિંગ. રૂપાપરા રક્ષિત કોને કહેશું કોસ્ટિંગ? સાહેબ આપણે કોઈ પણ વસ્તુને હકાલી પછી એને થોડીક વાર ફ્રી કરી દે ને જ્યાં લગી હાલે એને એક્સલરેશન કહેવાય. એને એક્સેલરેશન કહેવાય. કોસ્ટિંગ. કોઈ પણ વસ્તુને નહીં. આમાં ટ્રેન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ આપણે ભણી છીએ એટલે ટ્રેક્શન નો જ નામ લેવાનું છે. જ્યારે ટ્રેનને તમે એક્સાઇટેશન પાવર કટ ઓફ કરી દો છો, ક્લિયર? ઇલેક્ટ્રિક ટ્રેન છે ને આપણી, તેમાં આપણે ઓટો ટ્રાન્સફોર્મરમાં કેમ વેરિએક થી સપ્લાય આપતા હતા એ સપ્લાય સાવ ઝીરો કરી નાખો છો. સમજાણું? એટલે એને આપણે એટલું બધું નથી બોલવાનું. એને કેટલું બોલવાનું? જ્યારે તમારી ટ્રેનનું એક્સાઇટેશન પાવર કટ ઓફ તમે કરી નાખો છો અને જે તમારો ગતિમાં ઘટાડો તમને જોવા મળે છે અને ટ્રેન પોતાના વેગમાન ઉપર થોડી ઘણી ચાલશે, ઈ સમયગાળાને તમે શું કહેશો? કોસ્ટિંગ. કોને કહેશો કોસ્ટિંગ? બોલો બોલો રક્ષિત. હાલો. હા બોલો બોલો, કોને કહેવાનું કોસ્ટિંગ? આપણે ઇલેક્ટ્રિક ટ્રેન આવે
એને આપણે ચાલુ કરી દી પછી જ્યાં સ્ટેશને પૂગવા સુધીમાં જે લીવર આપવામાં આવે ને તે પછી એને લીવર ઉપરથી લીવર છોડી દેવામાં આવે એને કહેવાય. પાછું સાંભળી લ્યો. બરાબર, કઈ કામ કરતા હોય તો મૂકી દ્યો, ખૂણામાં બેહો, એક વાક્ય સાંભળી લ્યો, પણ પાછા કામે આવી જાવ. જ્યારે તમારી ટ્રેનને પાવર કટ ઓફ કરવામાં આવે ત્યારે ટ્રેનની ગતિમાં જે ઘટાડાનો દર જોવા મળશે અને ટ્રેન પોતાના વેગમાન ઉપર થોડો અંતર સુધી ચાલશે, એને આપણે કોસ્ટિંગ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? હાલો સાહેબ. બોલો. જ્યારે આપણે ટ્રેનને મહત્તમ સ્પીડ આપવામાં આવે અને પછી પાવર કટ ઓફ કરવામાં આવે ત્યારે હજી પોતાની થોડાક સમય સુધી પોતાના વેગમાં હાલે એને કહેવામાં આવે. બસ, આવડી જાય કોસ્ટિંગ? બધાને આવડી જાય? હા હા. બધાને આવડી જાય? ગઢિયા મીર, ગઢિયા મીર. આમ જ આપણો છે ને ક્લાસ પાછળ રહી જવાનો છે. જો મને કઈ વાંધો નથી, આવું હું રોજ રોજ કરાવીશ તો મારું ટાઈમ વયો જાય. પણ તમે એક વસ્તુ કોસ્ટિંગમાં જોવાની હતી ખાસ, એ શું છે? ગતિમાં સતત ઘટાડો. ક્લિયર? ગતિમાં સતત ઘટાડો થાય છે. શું કામ થાય છે? કારણ કે તમે પાવર જ કટ ઓફ કરી લીધો છે. ક્લિયર? પાવર જ કટ ઓફ કરી દીધો છે છોકરાઓ, તો એમાં ગતિમાં સતત ઘટાડો થાય છે. એટલે એવો શબ્દ વાપર્યો છે, કોસ્ટિંગ રિટાર્ડેશન. એટલે તમારી ટ્રેન ફ્રીમાં થોડો ટાઈમ સુધી ચાલે છે, એ ચાલે છે પણ એમાં સતત ઘટાડો થતો જાય છે, એટલે રિટાર્ડેશન શબ્દ વાપરો, કોસ્ટિંગ રિટાર્ડેશન. ક્લિયર? નેક્સ્ટ છે એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. એટલે ખરેખર બે સ્ટેશન વચ્ચે કેટલો ટાઈમ તમને લાગ્યો, એ સમયને આપણે શું કહેવાનું છે? એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. ક્લિયર? દાખલા તરીકે અહીંથી ટ્રેન ઉપડી અને અહીંયા ટ્રેન આપણી સ્ટોપ થઈ, તો આ ટોટલ ટાઈમ ટી છે એને શું કહેશું આપણે? એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. એટલે સિમ્પલ ભાષામાં સમય બે સ્ટેશન વચ્ચેનો અંતર પૂરો કરવા માટે જે સમયની જરૂરિયાત પડે, એ સમયને આપણે શું કહેશું? એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. એને આપણે ટી થી દર્શાવવામાં આવશે, ટી થી. ક્લિયર? ધ ટાઈમ રિક્વાયર્ડ બાય ધ ટ્રેન to travel distance between two stations is called actual time of run. Complete? ગઢિયા મિહિર, કોને કહેશું actual time સર of run? રિપીટ કરો. અવાજ કપાય છે? રિપીટ કરો સર. અવાજ કપાય છે? ના. હલો, હા ના. હા ના ના. અવાજ કપાતો હોય તો કહેજો. જે એક સ્ટેશન થી બીજા સ્ટેશન સુધી પહોંચવામાં જે તમને ટાઈમ લાગે એને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. આ સ્ટેશન થી આ સ્ટેશન સુધી કેટલા સમયગાળામાં પહોંચ્યો એને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. ધ ટાઈમ રિક્વાયર્ડ બાય ધ ટ્રેન ટુ ટ્રાવેલ ડિસ્ટન્સ બિટવીન એની ટુ સ્ટેશન એને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. સાદી ભાષામાં રાજકોટ જંકશન થી લઈને ભક્તિનગર જંકશન સુધી કેટલા ટાઈમમાં હું પહોંચ્યો, એ ટાઈમને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન. ખબર પડી? ગઢિયા મિહિર, કોને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન? સર એક સ્ટેશન થી બીજા સ્ટેશનમાં જેટલો સમય લાગે તેને. પહોંચવામાં જેટલો સમય લાગે. પથવાર પ્રશાંત, કોને કહેવાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન? સર એક સ્ટેશન થી બીજા સ્ટેશન સુધી તેને જેટલો પહોંચવામાં ટાઈમ લાગે તેને એકચ્યુઅલ ટાઈમ ઓફ રન ટાઈમ ઓફ કહેવાય. રન કહેવામાં આવે. બરાબર. એકચ્યુઅલ ટાઈમ ઓફ રન એવો શબ્દ શું કામ વાપરો? કારણ કે ટ્રેન હાલતી હતી ને, કે એમને એમ પહોંચી ગઈ અલીબાબા 40 જો રામ, એક સ્ટેશને બેઠા, આંખ બંધ કરી, બીજા સ્ટેશને નીકળ્યા. એટલે ટ્રેન આપણી હાલી એટલે આપણે પહોંચ્યા. નેક્સ્ટ, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ. ઈ પણ સાવ સિમ્પલ છે. બે સ્ટેશન વચ્ચે જે અંતર છે કિલોમીટરમાં, એને આપણે શું કહેવામાં આવે? ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ. ક્લિયર? ધ ડિસ્ટન્સ between two stops. એટલે કે distance covered by the train while traveling between two stop is called distance between two stop. અંતર જે અંતર
તમે બે સ્ટેશન વચ્ચે ટ્રાવેલ કરશો ત્યારે બે સ્ટેશન વચ્ચે જે અંતર છે એ અંતરને કહેવાય ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ. ખબર પડી ગઈ છે આટલી? નેક્સ્ટ સ્ટોપેજ ટાઈમ, હમણાં જ આપણે વાત કરી હતી. ટ્રેન બીજા સ્ટેશને પહોંચીને તરત જ ઉપડી નથી જતી. તમે ક્યાંય જોયું ટ્રેન આવી ને ગઈ ગાતી? બરાબર, 30 સેકન્ડ 20 સેકન્ડ બધાનો કંઈક ટાઈમ ડ્યુરેશન હોય છે. તો એને કહેવાય સ્ટોપેજ ટાઈમ. ધ ટાઈમ ઓફ સ્ટોપેજ ઓફ ટ્રેન ઇઝ કોલ્ડ એટ સ્ટેશન ઇઝ કોલ્ડ સ્ટોપેજ ટાઈમ. અને આ બે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ સાવ ઈઝી છે. ટાઈમ ઓફ એક્સેલરેશન અને ટાઈમ ઓફ રિટાર્ડેશન સાવ ઈઝી છે, એકદમ ઈઝી છે. એટલે એક્સેલરેટ થવામાં જે ટાઈમ લાગ્યો હોય ઈ અને રિટાર્ડેશન જવામાં જે ટાઈમ લાગ્યો હોય ઈ બેને શું કહેવાય? ટાઈમ ઓફ એક્સેલરેશન અને ટાઈમ ઓફ રિટાર્ડેશન.